શું નામ છે દર્દીનું? ભાવુબેન. ઓકે, તમે જ્યારે અમારી પાસે આવ્યા ત્યારે શું તકલીફ હતી એને થોડી મને વિસ્તારપૂર્વક માહિતી આપો. તકલીફ તો એવી હતી કે રાત પડે ને સુઈ જ ન હોય કે આખી રાત જાગવાનું, ઉધરસ જ તે નહીં, સૂકી ઉધરસ. ઓકે, અને આવું કેટલા ટાઈમથી હતું? એને લગભગ 20-25 વર્ષ થયું. ઓકે, તો 20-25 વર્ષમાં આપણે શું શું ટ્રીટમેન્ટ કરીને કઈ બહુ રીતે? દવા કરી, હા. લગભગ 5 લાખ રૂપિયા ઉપરની દવા કરી નાખી. ઓકે, તો એનાથી પછી કેવું રહેતું હતું દવા? પીવા ત્યાં સુધી સારું ને બીજા દિવસે એનું એ જ. એટલે ટેમ્પરરી રાહત થતી હતી આપણને, એટલે દવા લઈએ તો રાહત થાય, હા. દવા ન લઈએ તો પાછી તકલીફ વધી જાય. ઓકે, હવે જ્યારે આપણી દવા શરૂ કરી એના 1 મહિના પછી તમને આમ શું ફરક લાગ્યો? તમારી દવા 1 મહિનામાં તો ઉધરસ તો પેલી ઉધરસ જ વહી ગઈ, સાવ નાબૂદ થઈ ગઈ. ઓકે, બીજા શું ફેરફારો હતા? બીજા એને શ્વાસ તકલીફ, શ્વાસ ચડી જતો, શ્વાસ બંધ થઈ ગયું, ક્લિયર હાવ સાફ થઈ ગયું. ઓકે, અને પછી જે પંપ લેવા પડતા હતા એની બંધ થઈ ગયા પંપ. એની કોઈ જરૂરત નથી અત્યારે? અત્યારે એમને જ પંપ પડ્યો, કાંઈ કામનો જ નહીં. ઓકે, એટલે જે અત્યારે જે એમને જે તકલીફ છે એને દમ કહેવાય, અસ્થમા. હા. બરાબર, તો જે અસ્થમા છે એ આપણે જે દવા લઈએ છીએ એનાથી સારું થાય છે. હા. બરાબર છે ને? સારવારથી ખુશ છો? બહુ ખુશ. ત્યારે તો આ તપાસ કરવા માટે આવે. ઓકે ઓકે, ચાલો, થેન્ક યુ. તપાસ માટે આવે. થેન્ક યુ.